માણસમાં એક પ્રકારની વિચારધારા ઘર કરી ગઈ છે કે વિદેશ જવું છે અને રૂપિયા કમાવા છે. જો તમે લીગલી જાઓ છો તો આ વિચારધારાને ખોટી ન કહી શકાય. જે લોકો વિદેશ જવાનું વિચારે છે તે લોકોને વિદેશ નીતિના નિયમોને પણ અજાણ હોય જ છે. તેમ છતાં તે ગેરકાયદે જાય છે અને ફરી વતનમાં આવવું પડે છે અને પછી વિદેશી નિયમોને આપણે ખોટા ઠેરાવીએ છીએ. આ તે કઈ પ્રકારની વિચારધારા છે? તમે કહો છો તમારી પાસે 60-70 લાખ રૂપિયા છે અને તમે ખર્ચ કર્યા છે. જો તમારી પાસે ડિગ્રી પણ છે અને પૈસા પણ છે, બંને છે, તેમ છતાં તમારે ગેરકાયદે જવું પડે તો આ તમારી જ ખામી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણા ગુજરાતીઓ આટલા પૈસા ખર્ચીને વિદેશ જાય છે અને ત્યાંથી કાઢે એટલે આપણે તેને પોતાના માનીને બેઝિજક સ્વીકારીએ છીએ. પણ જો આટલા પૈસા છે તો અહીંયા જ તમે બિઝનેસ કરો ને, આપણા રાજ્ય અને દેશના વિકાસમાં ફાળો આપો. પણ ના, બધાને હથેળી મૂકીને કુણીએ ચાટવા જવું છે અને પછી સર્જાય આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય ત્યારે એવું નથી કે આપણા રાજ્યમાં જ આ દેશમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતમાં રહીને પણ તમે કરોડો રૂપિયા કમાઈ શકો છો. અદાણી અને અંબાણી ભારતના જ છે, અહીંયા જ તેમનો જન્મ થયો છે. પોતાની આવડત અને વિવેક બુદ્ધિના ઉપયોગથી તેઓ ધનવાન બન્યા છે. ગુરુવારે સંસદમાં જ્યારે અમેરિકાથી ડિપોર્ટ કરેલા ભારતીયોનો મુદ્દો જોરશોરમાં ઉઠાવ્યો, એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી. ત્યારબાદ ઈડીનો જે રિપોર્ટ આવ્યો અને જેટલા પણ સક્રિય એજન્ટો હતા તેમના પર્દાફાશ થયા. દર વર્ષે કેટલા લોકો કેનેડા અને અમેરિકા જાય છે એ પણ ગેરકાયદેસર, તેની પણ માહિતી સામે આવી છે. આ પહેલી ઘટના નથી કે ભારતીયોને ડિપોર્ટ કરાયા, પણ આ વખતે મુદ્દો છે તે હાઇલાઇટ થયો. મીડિયા દ્વારા જે રીતે બતાવવામાં આવ્યું તેનાથી વધુ લોકોને ખબર પડી કે આવી રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. માત્ર અમેરિકા નહીં, બધા દેશો પોતાના ઇમિગ્રેશનના નિયમો મુજબ દેશ નિકાલ કરે જ છે. પણ આજે એક વાસ્તવિકતાની વાત કરવી છે. અમેરિકા કે કેનેડા જઈને ત્યાં તમે ટોયલેટ સાફ કરવાથી લઈને બધા કામો કરશો, પણ ભારતમાં રહીને તમને આવું કામ કરવાનું કહેશે તો તમને સેલ્ફ રિસ્પેક્ટ દેખાશે. તમને આ બધા કામ ભારતમાં નિમ્ન લાગશે અને ત્યાં તમને અમેરિકા કે તમે કેનેડા જાઓ છો ત્યાં તમને શરમ છે તે આ કામ કરતા નહીં આવે. ત્યાં તમે શરમને નેવે મૂકી દેશો. આ કેટલું યોગ્ય કહેવાય? આ સાથે જે દીકરીઓમાં એક પ્રકારનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે કે વિદેશી વર સાથે લગ્ન કરવા. આ વિચારધારા પણ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓમાં અસર કરતી હોય છે. આજે પરિવાર અને સમાજમાં એક એવી માનસિકતા છે કે લગ્ન વિદેશી છોકરા સાથે કરવા. જેમના સંતાનો વિદેશ છે તેમના લગ્ન જલ્દી પણ થઈ જાય છે. અમેરિકામાં છોકરાઓને સેટલ કરી માતા પિતા અહીંયા એકલતામાં જીવન વિતાવે છે. માંડ હજુ દીકરાઓ સાથે જીવવાનું થાય ત્યાં દીકરાઓ વિદેશમાં હોય અને આપણે ઘણા કિસ્સાઓમાં તો એવું પણ જોઈએ છે કે મા બાપના જીવનના અંત સમયમાં તેમના સંતાનો તેમની સાથે નથી રહી શકતા, તેમના અગ્નિ સંસ્કાર પણ નથી કરી શકતા. જો તમે તમારા સ્વજનો માટે આટલું ન કરી શકો તો તમારી ધન દોલત બધું જ નકામું છે. પણ વાકામાં માત્ર સંતાનોનો નથી, આના માટે માતા પિતા 100% જવાબદાર છે. કેમ કે તે લોકો એવું વિચારે છે કે ભારતમાં સંતાનોને ફેસિલિટી અને ભવિષ્ય સારું નહીં મળે. ખેર, આ બધી ઘટનાઓ વચ્ચે શીખવા જેવી બાબત એ છે કે નેશન ફર્સ્ટની જે અમેરિકાની નીતિ છે તે ફોલો કરવા જેવી છે. તમારા વિદેશી દેશો સાથે ગમે તેવા સંબંધો હોય, પણ તમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતની વાત આવે ત્યારે દેશ પહેલા હોવો જોઈએ. અને સ્વાભાવિક વસ્તુ છે કે તમે ગેરકાયદે જાઓ છો તો તમારે પાછું આવવું પડે. આમાં મને તો કશું ખોટું નથી લાગી રહ્યું. બાકી પ્રધાનમંત્રી અમેરિકા જવાના છે ત્યારે આ વિષય પર ચર્ચા થશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.